અમદાવાદના રામોલ વિસ્તારની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના આરોપી સાદિક સૈયદનું કપડવંજની ફટાકડા ફેક્ટરી સાથે જોડાણ સામે આવ્યું છે। આ ખુલાસાથી બે અલગ અલગ જિલ્લાઓમાં થયેલી બે દુર્ઘટનાઓ વચ્ચે સીધું કનેક્શન જોવા મળ્યું છે। કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી બે શ્રમિકોના મોત થયા હતા અને આ ઘટના બાદ સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે। બ્લાસ્ટ બાદ 20 દિવસ વીતી ગયા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં આ ફટાકડાની ફેક્ટરી છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર રીતે ચાલતી હતી। કોઈપણ પ્રકારની મંજૂરી કે પરમિટ વિના ફેક્ટરી ધમધમી રહી હતી। નગરપાલિકા વિસ્તારમાં આવી ફેક્ટરી ચાલતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ અજાણ હોવાનો દાવો થઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ઘરોને થયેલા નુકસાનનો સર્વે આજ સુધી કરવામાં નથી આવ્યો। આજે કપડવંજ સ્થાનિક જગ્યાએ તંત્ર આટલી બધી તંત્રની સારી એવી ઓફિસો હોય, એમની નજર હેઠળ આટલું બધું ગેરકાયદેસર કારખાનું ચાલતું હોય, જવાબદારી તંત્રની બને। તંત્રએ જોવું જોઈએ કે ભાઈ અહીંયા આ વિસ્તારની અંદર નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી છે તો તપાસ કોને કરવી જોઈએ? તપાસ એમના કરવી જોઈએ જે તે તંત્ર હોય એમની। આજે તંત્રના ભોગે, તંત્રના કારણે કપડવંજનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે। જો તંત્ર જાગતું હોત તો આજે આ વિસ્ફોટ ન થતો, આજે એક ભાઈ મરી ના જતો, આજે બીજા મરતા નહીં। આજુબાજુની અંદર 200 થી 300 મકાનોનું નુકસાન થયું છે, એનું સર્વે પણ કરવામાં નથી આવ્યું, એનું સર્વે પણ અધૂરું છોડવામાં આવ્યું છે અને આજ દિન સુધી હજુ સુધી અમને કોઈ દેખાયું નથી કે આની તપાસ ચાલુ। આનું મીંડું વળી ગયું એવું આજે પણ લાગી રહ્યું છે।